ભાવનગર પાલિકા દ્વારા શહેરમાં આધુનિક સુવિધાભર ઈ બસ સેવા શરૂ કરાઈ, પરંતુ શહેરના 28 કિલોમીટર પેરીફેરી વિસ્તારમાં આવેલા અનેક ગામો હજુ પણ આ સુવિધાથી વંચિત છે। ખરાબ માર્ગો વચ્ચે અટવાઈ ગઈ છે વિકાસની ગાડી। શું છે હકીકત? આવો જોઈએ, જાણીએ, સમજીએ। शहर में 5 वर्षथी વધુ समय सुधी सिटी बस सेवा बंद रही हती, त्यारे केंद्र सरकार द्वारा भावनगर ने 100 आधुनिक ई बस फाळववामां आवी, जेमांथी 50 ई बसनुं लोकार्पण देशना प्रधानमंत्री नरेंद्र मोदीनी वर्च्युअल उपस्थितिमां अने नायब मुख्यमंत्री हर्ष संघवीए લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું। एयर कंडीशन, हाइड्रोलिक ट्रोली, ऑटोमेटिक दरवाजा, सीसीटीवी અને ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ સાથે આ ઈ બસ શહેરના મુખ્ય માર્ગો પર દોડી રહી છે। સાવ ઓછા ભાડા સાથે લોકો બહોળા પ્રમાણમાં તેનો લાભ લઈ રહ્યા છે। દેવગણા ગામ જે છે ને એ 14 થી 15,000 વસ્તી ધરાવતું ગામ છે અને એની દેવગણા ગામ એક અમારે આજુબાજુનું 10 ગામનું હબ ગણી શકાય। કારણ કે આમ ખરકડી, પાલડી, અગિયાળી, પછી ઓલી બાજુ આલો તો સમઢિયાળા, રબારિકા, ભડલી, આવી રીતના 10 ગામનું વટાણાનું ગામ છે। પણ રબારિકા જાવ તો એવો રસ્તો છે, આમ ખરકડી જાવ તો એવો રસ્તો છે, આમ જાંબાળા જાવ, કારણ કે શિહોર તાલુકાનું દેવગાણાનું શેવાડાનું ગામ છે, શિહોર તાલુકામાં જવા માટે જાંબાળા સુધીનો હાવ બિસ્માર રોગ છે। પરંતુ શહેરથી 28 કિલોમીટર પેરીફેરી વિસ્તારમાં આવતા સિદ્ધસર, ખાટડી, ખરકડી, દેવગાણા, અગિયાળી, મોટા ખોખરા અને નાના ખોખરા જેવા ગામો હજુ પણ ઈ બસથી વંચિત છે। ભાવનગરથી અગિયાળી રૂટ ઉપર ચાલતી ઈ બસ વાળુકડ ગામેથી પરત ફરી જાય છે, કારણ કમરતોડ રસ્તાઓ। बस शुरू थाय तो बहु लाभ मळे, केम के आनी नॉर्मली टिकिट छे अने विद्यार्थी माटे तो बहु सारू के सीधा देवगणामांथी लई जाय भावनगर अने त्यां आवीने सीधा उतारे। एटले आ सुविधा जो देवगणा गाम ने आजुबाजुना गामडामां छिछर थी अगदाळी सुधी अमरो विस्तार 28 किलोमीटरमां आवे छे, तो एने लाभ मळे तो बहु सारू कहेवाय। जिल्लाना खोडियार मंदिर, शिहोर, निष्कलंक महादेव જેવા વિસ્તારોમાં ઈ બસ સેવા ઉપલબ્ધ છે, પરંતુ અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ સેવા હજુ કાગળ પર જ સીમિત રહી છે। ભ્રષ્ટાચારી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કારણે કોન્ટ્રાક્ટરો ખૂબ જ પેધી ગયા છે અને એના જ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ બધા કોન્ટ્રાક્ટર છે, માટે કઈ અધિકારીને કઈ નથી શકતા અને કરોડો રૂપિયા ટેક્સના પૈસા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના ખીચામાં જાય છે। જે રૂટમાં કે રોડની તકલીફો છે અથવા કઈ મુશ્કેલી ઊભી થતી છે અથવા બસને કઈ પ્રોબ્લેમ થાય એવા રૂટો હશે તો એને તાત્કાલિક ધોરણે જે પણ વિભાગનો રોડ હશે, જે આરએમબીનો હશે તો આરએમબીમાં, કોર્પોરેશનનો તો કોર્પોરેશનમાં એ બધા જ બાબતો ઝીણવટભરી રીતે જોઈને આગામી દિવસોમાં 11 સુધી પણ બસ જાય એના માટેના અમારા પ્રયાસો। એક તરફ આધુનિક સુવિધાનો ગૌરવ તો બીજી બાજુ રસ્તાઓની હકીકત। વિકાસની ગાડી ત્યારે જ સાચી દોડશે કે જ્યારે શહેરથી ગામ સુધીનો માર્ગ મજબૂત બનશે। હવે જોવાનું રહ્યું કે પેરીફેરીના ગામો સુધી ઈ બસ ક્યારે પહોંચે છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।